મેન વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. પિયુષભાઈને યારે થોડી વાર ઊભા રહીને આપણે નીકળી ગયા છે જ્યારે સમોસા લેવા રામંત્ર. ત્યારબાદ આજના ભાઈને સમોસા ખવડાવીને આપણે આવી ગયા છે મીરાનગરમાં. થોડી વાર સંકલી અને પપ્પુ આરે બેહીને ત્યારબાદ ઘરે જવાનું વિચાર કરતો ત્યાં આવી ગયો રોહિતભાઈને અરે નાનકો આવી ગયો. ત્યારબાદ પછી આપણો કાળો પણ આવી ગયો હતો. ત્યાર પછી આપણે આવી ગયા છે રાજુભાઈના ઘરે થોડી વાર બેસવા માટે. ત્યારબાદ આપણે જવાનું હતું શાકભાજી લેવા માટે. ત્યારબાદ હું ને ભાઈ બંધ બંને શાકભાજી લેવા આવ્યા. ત્યારબાદ પછી વાત જણાય તો આજે અમારે જવાનું છે ધજા ચડાવવા મેરડીમાના મંદિરે. ત્યારબાદ ડીજે આવી ગયું. એની હામીની સાઈડ ફૂલ વરસાદ અંધારેલો છે. કેમ લાગે તમને? ત્યારબાદ પછી મેલડીમાની ધજા થઈ ગઈ છે તૈયાર ને આપણે પછી મેલડીમાના દર્શન કરીને ડીજે ચાલુ થઈ ગયું છે ને બધા ડિસ્કો કરવાનું ચાલુ કરી. ત્યારબાદ 2 કલાક જેવો ડિસ્કો કરીને પછી સીધા આવી ગયા છે મેલડીમાના મંદિરે ધજા ચડાવવા માટે. મેલડી માની ધજા ચડી ગઈ છે ને ત્યાર પછી તુષારભાઈનો બર્થડે હતો તો બર્થડે સેલિબ્રેશન કરીને આપણે સીધા આવી ગયા છીએ આપણા કાનુડા પાસે. તનિષાને અને આપણા શિવાંશને ટાટા બાય બાય કહીને આપણે ઘરે આવતા હતા. મિની બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ